એ આપણે જરાક મોડું થાવ, ગાડીમાં પંચર પડ્યું છે, હું કરાવી આવું જરાક. હું કીધું તમાર ફંટુડીમાં પંચર પડ્યું? આવું જ હોય તમારું, જયે હોય ને તયે. હા ઈ તો હવે ગાડી છે, હવે ક્યારેક બગડે કાંઈ એનું કઈ નક્કી થોડું હોય. હવે પૂગી રહ્યા ટાઈમે પ્રસંગમાં જયે હોય ને તે કાંઈક ને કાંઈક આવું લઈને ઉભા જ હોય. ઓલે વખતે જાવું તું ને એના બેનના લાડવા હતા તયે તમારા ગાડીનું એન્જિન બગડી ગયું તું. હવે નવી ગાડી લ્યો કીધું નહીં કહું છું, પણ નહીં તમારે તો આ કંજુસાઈ વાળા મૂકવા જ નથી. એમ કઈ ગાડી મફત ના આવે, હકવવાની હોય. હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી રિપેર કરાવી એ નવી નો લેવાની હોય ગાડી. આ મારી લકી ગાડી છે પાછી. જે ગાડી લેવાનું કોણ તે કાંઈક ને કાંઈક બાના બતાવતો, કાંઈક ને કાંઈક નાટક કરતા હોય. પૈસા કાઢતા તો જીવ જ નથી હાલતો. હવે ફુગેરિયા પ્રસંગમાં આવે. હજી તો મારી બેન કહેતી હતી કે આપણે ફરવા જાવ. હું આ ફંટુડું મને ફરવા લઈને જાતું તું. હવે આના કરતા મારી બેન ભેગી વહી ગયો તો ત્યાં પ્રસંગમાં ટાઈમે તો ફૂગી ગઈ હોત. મારે ક્યાંય ફરવા બરવા નથી જવું. તારે જવું હોય ને તો તારી બેન ભેગી ઉપર જો, એની પાસે સારી ગાડી હોય તો. ભલે મારી ફંટુડી ના પૂગે. હવે ફોન કરીને એને કહી દો કે અમે નથી પૂગવાના. હવે ખાવા ટાણે પૂગે ને તોય સારું છે. હવે ત્યાં તો હાલ હું આવું છું, હમણાં પંચર કરાવીને તું ઘડીક વાર રાહ જો. હમણાં આવું છું, જેવો ગયો ને એવો આવ્યો. હું ઘરે આવું ને એટલે દરવાજો ખુલ્લો જોઈએ, કચરો વાળેલો જોઈએ, પોતું મારેલું જોઈએ, રસોઈ બનેલી જોઈએ, અને કિચન છે ને તારા મોઢા જેવું ના હોવું જોઈએ. હે સંકેતની ઘરવાળીએ સંકેતને એવું બધું કીધું? હા, મેં મારા હગા કાને સાંભળ્યું. તમે આવી બધી ભૂલ ના કરતા હો. ના, હવે હું કઈ થોડો એવી કઈ ભૂલ કરું? હવે તારે દાળ ભાત ખાવા છે તો બનાવું. દાળ ભાત ને મગ ભાત કરી નાખો ને, ભેગો પાપડ શેકી. હાથી હારું, હાલ તો પાપડે શેકી નાખો. આજ પછી છે ને તારા પપ્પાની ઘરે મને આવવાનું છે ને, કોઈ દી કેતી જ નહીં હો. એમ પણ હું થઈ ગયું વરી તમને એવું બધું ન્યા? ઈ લોકોને જમાઈને હાચવતા આવડે છે કઈ જરાય? કેમ જમાઈને હાચવા? એટલે તમને 32 ભાતના ભોજન કરીને તો જમાડ્યા. રસ, પૂરી, ઈદડા, પાત્રા, ખમણ અને પનીરનું શાક આટલું ખવડાવ્યું તોય તમને કેમ જમાઈને હાચવતા નથી આવડતો? કઈ રીત હોય કે નહીં? હું આમાં બાકી રહી ગયું એ મને કયો ને પહેલા. ચા ની તો એક વખત સલાહ ના કરી મને. તમને છે ને ચાનો ટોપલો ભરીને દઈ દેવાય. ખવરાવાય નહીં, ચાનો ટોપલો પીધે જ રાખજો. એને જ લાયક છો તમે. શેની હારી વસ્તુને લાયક જ નથી. હવે કઈ નકરી ચા જ ના દેવાની હોય જમાઈને. ચા ને જમવાનું ને પછી આઈસ્ક્રીમ ને સોડા પાવાની બધું હોય. આ બધું ખાવું હોય ને તો આપણી ઘરે બેહીને ખાઈ લેવાય. કોકની ઘરે હેરાન કરવા ના આવાય. ને જમાઈને હાચવતા નથી. હશે ને લાયક જ નથી. એમ બેહો તમારી ઘરે જ રહ્યો, ક્યાંય જાતા નહીં કોઈ દી. મને છે ને જીવનમાં સૌથી હારામાં હારી કોઈ વસ્તુ મળી હોય ને તો એ તું છો. અરે એવું તમે બોલો, વિડિયો ચાલુ છે એમ કહું છું.